હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આજના આ લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આમ જોઈએ તો 9 કાળ પૂરા કરી ગયા છીએ અને હવે આપણે જોવાના છે ચાલુ પૂર્ણ કાળ. તો ચાલુ પૂર્ણ કાળમાં 3 કાળ આવે છે. આપણે સારી રીતે જાણીએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. તો આજે આપણે ચર્ચા કરવાની છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. બરોબર છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે એને અંગ્રેજીમાં આપણે કહેવાય છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ક્યારે વિદ્યાર્થી મિત્રો આનો ઉપયોગ થાય? તો સૌપ્રથમ એની સરસ મજાની ડેફિનેશન જોઈએ. તો શું કહે છે કે વર્તમાનમાં, જો આમાં અમુક શબ્દ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનો, કે વર્તમાનમાં અમુક ક્રિયાઓ અમુક સમય પહેલા ચાલુ થઈ ગઈ હતી અને તે ક્રિયાઓ હજુ પણ ચાલુ છે તેવી ક્રિયાઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કાળનો ઉપયોગ ક્યારે થાય? એક જ એક્ઝામ્પલ આપણો તમને આરામથી સમજાઈ જશે. ઘણીવાર તમે મોબાઈલમાં ગેમ રમતા હોય, અત્યારે તો તમે બહુ રમતા હશો, એટલે તમારા મમ્મી કે તમારા પપ્પા આખો દિવસ ઘરે કહેતા હશે, તું સવારથી ગેમ રમી રહ્યો છો. ઘણીવાર કે નો કે સવારથી તું ગેમ રમી રહ્યો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ નોટિસ કરી, તમને એમ થાય કે આ તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થયો. નહીં, ચાલુ વર્તમાન કાળનો મીનિંગ ક્યારે? કે ભાઈ હું ગેમ રમી રહ્યો છું, તો અત્યારે મારી ક્રિયા એ ચાલુ છે. પરંતુ તમારા પપ્પાએ તમને શું કીધું કે તું સવારથી ગેમ રમી રહ્યો છો, તો ક્રિયા તો સવારથી ચાલુ થઈ ગઈ છે. એટલે જ કહેવાય છે કે કોઈ પણ પ્રકારની ક્રિયા અમુક સમય પહેલા ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હતી અને હજી એ જ ક્રિયા તમે કરી રહ્યા છો, તો એવી ક્રિયાઓને દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. સમજાઈ ગયું? હવે આમાં એક નવું યાદ શું રાખવાનું છે? તો આ સ્ટ્રક્ચરમાં એમાંય પેલા અફર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચનામાં એક નવું તમારે અહીંયા આવશે, સિન્સ અને ફોર. બાકી તો સબ્જેક્ટ, હેવ, હેઝ, બીન એ કઈ બીન નવું આવશે અને V1 નું ING વાળું રૂપ, આ બધા વિશે તો તમે સારી રીતે જાણો જ છો. વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ, હેવ, હેઝ, બીન, ING, ઓબ્જેક્ટ, સિન્સ ફોર અને ટાઈમ. તો પહેલા ચર્ચા કરીએ આપણે સિન્સ ફોર. સિન્સ અને ફોર એ ક્યારે વાપરવું? સિન્સ ક્યારે વપરાય, ક્યારે ફોર વપરાય? તો હવે એ ડિપેન્ડ કોની ઉપર કરે? ટાઈમ ઉપર. હવે એ ટાઈમ કેવો ટાઈમ આપેલો છે, વાક્ય તમે બોલો, વાક્ય તમે સાંભળો કે વાક્ય તમારે લખવાનું હોય, હવે કેવા સમયની વાત કરવાની છે એ પ્રમાણે સિન્સ અને ફોર નો ઉપયોગ થાય. તો જો અહીંયા તમને કીધું કે સિન્સ છે, સિન્સ એ ચોક્કસ સમય દર્શાવે છે, જ્યારે ફોર છે એ અચોક્કસ સમયની પહેલા આવે છે. હું તમને એમ કહું કે હું 3 વાગ્યાનો અંગ્રેજી ભણાવું છું, તો 3 વાગ્યા એટલે ચોક્કસ ટાઈમ આપી દીધો, એ ઘડિયાળમાં વાગે કે નો વાગે ટાઈમ? હા, પણ હું એમ કહું તો 3 કલાકથી હું અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો 3 કલાક એટલે કઈ આમ પર્ટિક્યુલર ચોક્કસ સમય કીધો તમને નથી કીધો. તો એ ચોક્કસ અને અચોક્કસ સમયમાં આટલો તફાવત. ઘડિયાળમાં વાગતા હોય તો એને ચોક્કસ સમય કહેવાય. આપણું કેલેન્ડર હોય, એ કેલેન્ડરમાં જે કોઈ પણ તારીખ, વાર, મહિનો અને વર્ષ એ કેલેન્ડરમાં આપેલું હોય તો એ પણ ચોક્કસ સમય કહેવાય. આપણે એમ કેવું હોય કે હું 26મી જાન્યુઆરીથી અંગ્રેજી ભણાવું છું, તો 26મી જાન્યુઆરી કેલેન્ડરમાં આવશે તો એને ચોક્કસ સમય કહેવાય. સોમવારથી હું અંગ્રેજી ભણાવું છું તો એને ચોક્કસ સમય કહેવાય. જાન્યુઆરીથી હું અંગ્રેજી ભણાવું છું તો એને ચોક્કસ સમય કહેવાય. પણ હું એમ કહું તો 2 મહિનાથી અંગ્રેજી ભણાવું છું, તો 2 મહિના એ કે કેલેન્ડરમાં લખેલા હોય? નો હોય. બરોબર છે? એટલે એ અચોક્કસ સમય કહેવાય. પછી 3 સમય એવો આવે છે, એક છે મોર્નિંગ, એક આફ્ટરનૂન અને એક નાઇટ. તો આ ચોક્કસ સમય જ કહેવાય. બરોબર? આખા દિવસમાં મોર્નિંગ એક જ વાર આવે, બરોબર છે, સવારનો સમય. આફ્ટરનૂન તો એ ચોક્કસ સમય કહેવાય અને ગુડ નાઇટ આપણે કહીએ ભાઈ એ શું થયું કહેવાય? એ ચોક્કસ સમય જ વાત થઈ. પછી એક આવે બાળપણ, પછી યુવાની અને ગઢપણ.
તો આ ત્રણેય વસ્તુ એક જ વાર જિંદગીમાં આવવાની છે, કઈ વારંવાર તો નથી આવવાની કે હાલો ભાઈ 50 વર્ષ થઈ ગયા તો પાછું એકવાર જોવાની આવશે. નહીં, એ એકવાર વહી ગઈ. તો એ ચોક્કસ સમય કહેવાય. ચાઇલ્ડહુડ, આ બધા શું કહેવાય? આ એક પ્રકારનો ચોક્કસ સમય કહેવાય છે. તો ચોક્કસ સમય અને અચોક્કસ સમય હવે તમને સમજાઈ ગયો હશે. હવે હું બોલીશ ને તો તમને ઓટોમેટિક ખબર પડી જશે. 4 વર્ષથી અચોક્કસ સમય, 2001 થી ચોક્કસ સમય, 3 મહિનાથી અચોક્કસ સમય, ફેબ્રુઆરીથી ચોક્કસ સમય, 1 વીકથી તો અચોક્કસ. 1 વીક કઈ એમાં તો નથી જોવાનું ને, બરોબર? એટલે આ બધો ચોક્કસ સમય અને અચોક્કસ સમય વિશે તમને થોડું ખ્યાલ હોવું જોઈએ, જેથી તમે અહીંયા ખબર પડી જાય ક્યારે સિન્સ અને ક્યારે ફોર મૂકવું, બરોબર છે? જો અહીંયા સમય ચોક્કસ સમય આપેલો હોય તો એની પહેલા હંમેશા સિન્સનો ઉપયોગ થાય છે. અહીંયા અચોક્કસ સમય આપેલો હોય તો અહીંયા આપણે ફોરનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે હેવ અને હેઝ એનો ઉપયોગ કોની સાથે કરવો એ તો આપણે પૂર્ણ વર્તમાનકાળ જોયો તો ત્યારે આપણે જોઈ જ ગયા હતા. છતાં પણ એકવાર કહી દઉં કે હેઝ છે એ થર્ડ પર્સન સિંગ્યુલર સાથે આવશે. હી, શી, ઇટ અને કોઈ સિંગ્યુલર નેમ એટલે કે એક વચન નામ હોય તો એની સાથે હંમેશા હેઝનો ઉપયોગ થશે. આટલી આપણને ખ્યાલ હોવો જોઈએ. ચાલો, તો હવે આટલી પહેલા ખબર પડી ગઈ કે સબ્જેક્ટ, પછી હેવેઝ, પછી બીન, પછી આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ, સિન્સ ફોર અને ટાઈમ. હવે અહીંયા બીન પ્લસ આઈએનજી એટલે એ ચાલુ ક્રિયા દર્શાવે છે, એનો મિનિંગ એવો થાય, બરોબર છે? ચાલુ પ્લસ પૂર્ણ, ટૂંકમાં એમ કહેવાય કે ભાઈ અમુક સમયથી ક્રિયા ચાલુ થઈ ગઈ છે અને હજી એ ક્રિયા ચાલુ જ છે, એવી ક્રિયાઓ દર્શાવે છે, બરોબર? હવે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલું એક્ઝામ્પલ આપેલું છે, હું 1 મહિનાથી અંગ્રેજી શીખવી રહ્યો છું. હું 1 મહિનાથી અંગ્રેજી શીખવી રહ્યો છું. હવે અહીંયા એક સમય આવ્યો છે 1 મહિનાથી. હવે 1 મહિનો કે કેલેન્ડરમાં આવે ન આવે, એટલે ચોક્કસ સમય ન કહેવાય અને અચોક્કસ સમય કહેવાય, બરોબર? એટલે આપણને પહેલા અત્યારે ખબર પડી ગઈ. તો હવે સબ્જેક્ટ કોણ છે? હું. તો આપણે વાક્ય રચના એટલે કે સ્ટ્રક્ચર પ્રમાણે મૂકતા જઈએ તો હું એટલે આઈ સાથે હેવ આવે કે હેઝ આવશે? તો આપણને ખબર જ છે કોઈ દિવસ હેઝ આવે નહીં, આઈ સાથે હંમેશા હેવ આવે. આઈ હેવ બીન તો બધા સાથે કોમન આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે તો શીખવવું એટલે ટીચ થાય, બરોબર છે? તો એની પાછળ આઈએનજી, ટીચિંગ. શું શીખવી રહ્યા છે? ઇંગ્લિશ, કારણ કે અહીં ઓબ્જેક્ટ આપેલું છે એટલે પછી ઓબ્જેક્ટ મૂકવું પડશે. પછી આવે સિન્સ અથવા તો ફોરનો. પણ સિન્સ અથવા તો ફોરનો ઉપયોગ ક્યારે કરવો એ આપણે સારી રીતે જાણીએ છીએ કે જો અહીંયા ચોક્કસ સમય હોય તો જ અહીંયા સિન્સનો ઉપયોગ થાય, પરંતુ આ તો અચોક્કસ સમય છે એટલા માટે ફોર 1 month, બરોબર છે? આવી રીતે તમે લખી શકો. તો આ એક સરસ મજાનું આનું વાક્ય થઈ ગયું. હજી એક વાક્ય જોઈ લે કે રાહુલ 3 વાગ્યાથી ફૂટબોલ રમી રહ્યો છે. પહેલા તો સબ્જેક્ટ રાહુલ, રાહુલ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો એની સાથે હેઝ આવશે. રાહુલ હેઝ બીન પ્લેઇંગ ફૂટબોલ, અહીંયા સિન્સ આવ્યું. શું કામ? 3 o'clock, ઘડિયાળમાં વાગે, ચોક્કસ સમય, એટલા માટે અહીંયા સિન્સનો ઉપયોગ થયો. 4 3 o'clock ન આવશે, પણ એમ કીધું હોય કે 3 કલાકથી 3 hours તો તમે અહીંયા 4 3 hours કરી શકો, બરોબર? આટલું તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો હવે નેક્સ્ટ જોઈએ નેગેટિવ, નકાર વાક્ય રચના. બસ એમાં તો કાંઈ નથી, ત્રીજા ક્રમે નોટ. આપણે પહેલેથી જેટલા કાળ જોયા ત્રીજા ક્રમે નોટ મૂકી દેવાનું છે. તો સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ નોટ અને બીન આઈએનજી વાળું રૂપ, ઓબ્જેક્ટ, સિન્સ ફોર અને ટાઈમ. બાકી તો બધું સિમ્પલ જ છે. એક્ઝામ્પલ જો, રાજવી સવારથી ટીવી જોઈ રહી નથી. ભાઈ રાજવી સવારથી ટીવી જોઈ રહી નથી. સમય તો એક સમય પહેલાનો ક્રિયા ચાલુ થઈ ગઈ છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે ભાઈ નહીં, રાજવી સવારથી ટીવી નથી જોઈ રહી, બરોબર છે? તો સબ્જેક્ટ કોણ? રાજવી. રાજવી સાથે ઓલવેઝ હેઝ આવશે કારણ કે ત્રીજો પુરુષ એક વચન. રાજવી હેઝ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ, અહીંયા મોર્નિંગ આવેલું છે તો એક પ્રકારનો ચોક્કસ સમય કહેવામાં આવે છે, જેમ મેં આપણે વાત કરી એમ. એટલા માટે અહીંયા સિન્સનો ઉપયોગ થયો છે એટલે અહીંયા આવશે સિન્સ, બરોબર છે? એટલે એનું આખું વાક્ય થશે રાજવી હેઝ નોટ બીન વોચિંગ ટીવી સિન્સ ધ મોર્નિંગ. બીજું જુઓ, તેઓ 1 વર્ષથી અહીં રહી રહ્યા નથી. ભાઈ 1 વર્ષથી અહીંયા નથી રહી રહ્યા, એ પહેલા બીજે ક્યાંક રહેતા હતા, બરોબર છે? તો તેઓ એટલે ધ્યેય, તો ધ્યેય સાથે હેવ. નોટ બીન
લિવિંગ, લીવ એટલે રહેવું, એમની પાછળ આઈએનજી લગાડી દો એટલે લિવિંગ. હિયર એટલે અહીંયા. હવે અહીંયા અ યર એટલે એક વર્ષ એમ પણ કહી શકો, તો 1 યર એમ પણ તમે લખી શકો. પણ અહીંયા એક વર્ષ એ કાંઈ ચોક્કસ સમય નથી કીધો ભાઈ, 2001 થી 1995 એવું કાંઈ નથી કીધું, તો અચોક્કસ સમય એટલે 4 આવશે. એવી જ રીતે આ વાક્ય રચના નેગેટિવ પણ અહીંયા સમાપ્ત થાય છે. હવે નેક્સ્ટ જોઈએ સ્ટ્રક્ચર કોનું, તો કે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં જે હેલ્પિંગ વર્બ છે એનાથી જ વાક્યની શરૂઆત થાય એ આપણે જાણીએ છીએ. પછી સબ્જેક્ટ પાછળ વહી જાય, સબ્જેક્ટ પ્લસ બીન, આઈએનજી, ઓબ્જેક્ટ, સિન્સ, ફોર, ટાઈમ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જુઓ, શું તમે 10 વાગ્યાથી વાંચી રહ્યા છો? તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, તમે ક્લાસમાં બેઠા હોય, ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ બેઠા હોય, શું તમે 10 વાગ્યાના વાંચી રહ્યા છો? આવો પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હેવ યુ બીન રીડિંગ, અહીંયા 10 વાગ્યા કીધું છે, 10 કલાકથી કીધું હોત તો અહીંયા સિન્સ નું આવે, તો અહીંયા શું આવે? 4. હું તમે 10 કલાકથી વાંચી રહ્યા છો, તો અહીંયા એમ આવે હેવ યુ બીન રીડિંગ ફોર 10 hours. પણ અહીંયા 10 કલાક કીધા છે, 10 કલાક એટલે 10 વાગે, એટલે આમાં ઘડિયાળમાં વાગે, તો હેવ યુ બીન રીડિંગ સિન્સ 10 o'clock. આવી રીતે એનું વાક્ય થાય છે. છેલ્લે આ ક્વેશ્ચન માર્ક ન ભૂલાઈ જાય, નહીતર પાછું અફર્મેટિવ વાક્ય રચના જેવું થઈ જાય. હવે બીજો છે, શું તમે 4 કલાકથી ફિલ્મ જોઈ રહ્યા છો? શું તમે 4 કલાકથી ફિલ્મ જોઈ રહ્યા છો? તો હેવ યુ બીન વોચિંગ મૂવી ફોર આવ્યું. શું કામ? કારણ કે અહીંયા 4 કલાક કહેવામાં આવી છે, 4 વાગ્યાથી એવું નથી કહેવામાં આવ્યું, એટલે 4 hours એવી રીતે થશે. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આ સરસ મજાનો જે ટેન્સ છે એ એકદમ તમને સારી રીતે સમજાઈ જ ગયો હશે. બરોબર છે? હું આશા રાખું છું કે આ જે તમે લેક્ચર જોયો ને, આવો નવો લેક્ચર જે આના પછીનો જે કાળ છે ને, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ, એ એકદમ આના જેવા સેમ ટુ સેમ. એક ચેન્જીસ ખાલી ક્યાં થશે, અહીંયા જે હેવેઝ છે ને એની જગ્યાએ તમે હેડ રાખી દો ને એટલે એ શું થઈ ગયું? ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે અહીંયા તમે વિલ હેવ મૂકી દો ને એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેન્સના છે ને આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો જુઓ એક્ઝામ્પલ્સ. પહેલું એક્ઝામ્પલ શું કે છે? હી હેઝ બીન ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર અ મંથ. કયો કાળ છે એ તમને ઓટોમેટિક ખબર પડી જાય, અહીંયા હેઝ આવી ગયું. બરોબર છે? અને બીન ટ્રાવેલિંગ અરાઉન્ડ ધ વર્લ્ડ ફોર અ મંથ એટલે એનો મતલબ શું થાય ખબર? તે ટ્રાવેલિંગ ફરી રહ્યા છે અરાઉન્ડ ધ વર્લ્ડ, આખા વર્લ્ડમાં. કેટલા મહિનાથી? તો કે અ મંથ એટલે 1 મહિનાથી તે આખા વર્લ્ડમાં ફરી રહ્યા છે. તો આપણે મેઇન તો ફોકસ ક્યાં કરવાનું છે? અહીંયા સિન્સ અને ફોરમાં. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ થાય કે આમાં શું યાદ રાખવું, આ યાદ રાખીને ક્યાં જાવું? પરંતુ ધોરણ 10માં 12માં બધી જગ્યાએ એડિટિંગ જે 3 માર્કમાં પૂછાય છે, તો એ 3 માર્કમાં અહીંયા પ્રશ્ન પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમને અહીંયા 4 આપેલું છે, ત્યાં તમને ખાલી જગ્યા આપી દીધી હોય, અહીંયા બ્લેન્ક્સ આપી દીધી હોય, અને અહીંયા તમને કાઉન્સમાં આપી દીધું હોય ભાઈ કે સિન્સ અથવા તો 4. તો હવે તમને એનો કન્સેપ્ટ ખબર હોય ને કે ખાલી જગ્યા પછીનો જે સમય હોય એ ચોક્કસ હોય ને તો સિન્સ આવે, અને અચોક્કસ હોય તો 4 આવે. તો બસ એડિટિંગ છે એ બધા જે ટોપિક છે ગ્રામરના એની ખીચડી જ છે, બીજું કાંઈ નથી. એટલે આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. બરોબર છે? એટલા માટે આ બધી વસ્તુઓ, ઝીણી ઝીણી વસ્તુઓ છે ને એ એડિટિંગમાં કામ આવશે, એટલા માટે તમને આ ખાસ ખ્યાલ હોવો જોઈએ. અહીંયા પણ એ લોકો એમ કહી શકે કે ભાઈ અહીંયા ખાલી જગ્યા આપી દીધી હોય અને અહીંયા તમને હેવ અથવા તો હેઝ આપી દીધું હોય. જો કે આ તો કોમન પ્રશ્ન છે, ખબર જ હોય કે ભાઈ ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે હંમેશા હેઝ જ આવશે. બરોબર? પણ એ ખબર તો હોવી જ જોઈએ ને. તો આવા એ પ્રશ્ન છે એડિટિંગમાં પૂછતા હોય છે વારંવાર, તો આ આપણને ખ્યાલ હોય તો આપણો માર્ક્સ ત્યાં કટ ન થાય. બીજો પ્રશ્ન શું કે છે? આઈ હેવ નોટ બીન વોચિંગ ધ ક્રિકેટ મેચ ફોર એન hour. હું 1 કલાકથી ક્રિકેટ મેચ છે એ જોઈ રહ્યો નથી. બરોબર? કારણ કે નેગેટિવ છે. અને મેઇન પ્રશ્ન તો આપણો અહીંયા છે 1 કલાક, 1 વાગ્યાથી નથી કીધું, 1 કલાકથી.
અચોક્કસ સમય એટલે આપણે અહીંયા 4 રાખેલું છે. પછી ત્રીજું છે હેવ યુ બીન પ્રિપેરિંગ ધ અસાઇનમેન્ટ ફોર 2 hours? શું તમે અસાઇનમેન્ટ છે એ 2 કલાકથી તૈયાર કરી રહ્યા છો? તો અહીંયા પણ 2 hours છે એટલા માટે અહીંયા 4 મૂકેલું છે. બરોબર છે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન, માય મોમ હેઝ બીન કુકિંગ ફોર 3 hours. મારા મમ્મી છે એ 3 કલાકથી શું કરી રહ્યા છે? રસોઈ બનાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટેન્સ છે એમાં આવી નાની નાની વસ્તુઓ તમારે ખાસ ખ્યાલ રાખવાની. આ જે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં એડિટિંગ વધારે ઇફેક્ટિવ હોય છે. એટલે આ નાની નાની બાબતો એમાં ધ્યાન રાખવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ છે એ કમ્પ્લીટ થઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળની ચર્ચા જરૂર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.